આ યોગાને સમગ્ર વિશ્વએ પણ અપનાવ્યા છે। લગભગ આજે વિશ્વના 170થી વધુ દેશો છે કે જે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાય છે। અમેરિકા, રશિયા, કેનેડા સહિતના ચીન જેવા દેશો પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે। આજે 170થી વધુ દેશોમાં આજે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। 21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ ભારત તરફથી યુએનમાં પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો અને 2015થી વિશ્વ યોગા દિવસની ઉજવણી કરવામાં આવે છે। તમામ દ્રશ્યો વહેલી સવારે લોકો મોટી સંખ્યામાં અલગ અલગ જગ્યાએ સામૂહિક યોગાનું જે આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પહોંચ્યા છે। મૈસૂર ખાતેના દ્રશ્યો જોઈ શકો છો, જ્યાં વડાપ્રધાન મોદી ત્યાં થોડીક વખત પહેલાં પહોંચ્યા છે અને એક સાથે વડાપ્રધાનની સાથે 15,000 લોકો જ્યાં યોગા કરવાના છે। યોગ ગુરુઓ, યોગ નિષ્ણાંતો પણ ઉપસ્થિત ત્યાં જોવા મળી રહ્યા છે। દરેક અલગ અલગ પ્રવાસન સ્થળો, આઇકોનિક સ્થળોને આ વખતે માધ્યમ બનાવવામાં આવ્યું છે કે ત્યાં સામૂહિક રીતે યોગાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતની વાત કરીએ તો કેવડિયા હોય, મોઢેરા સૂર્ય મંદિર હોય, અડાલજની વાવ હોય, કચ્છનું રણ હોય, સોમનાથ મંદિરો, જેટલા પણ ફરવાલાયક સ્થળો છે દરેક જગ્યાએ આ વખતે સામૂહિક રીતે યોગાનું આયોજન કરવામાં આવ્યું છે। મૈસૂર ખાતેના દ્રશ્યો આપ જોઈ શકો છો, જ્યાં વડાપ્રધાન પહોંચી ચૂક્યા છે અને ત્યાં 15,000 લોકો એક સાથે યોગા કરવાના છે। આ વખતે વિશ્વ યોગા દિવસે એક નવો રેકોર્ડ પણ સર્જાવા જઈ રહ્યો છે। જો કે 2 વર્ષ માટે મહામારીના કારણે સામૂહિક રીતે યોગાનું આયોજન કરવામાં નહોતું આવ્યું, પરંતુ એ પહેલાં એક સાથે 70 લાખ લોકો યોગા કરી અને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો અને આ વખતે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે 1 કરોડ 25 લાખ લોકો એટલે કે 1.25 કરોડ લોકો એક સાથે યોગ કરી અને નવો જ રેકોર્ડ સર્જવા જઈ રહ્યા છે। જેમ અનેક બીમારીઓમાંથી પણ યોગ આપણને મુક્ત કરે છે, એટલે કે યોગને જીવનમાં ભાગ બનાવ્યા પછી યોગના માનસિક રીતે, શારીરિક રીતે પણ કેટલા ફાયદા છે, કેટલા લાભ છે એ લોકો હવે સમજતા થયા છે। લોકોએ યોગને પોતાના જીવનનો એક ભાગ બનાવી લીધો છે અને એનો જ ઉત્સાહ અત્યારે લોકોમાં દેખાઈ રહ્યો છે। દરેક જગ્યાએ જ્યાં જ્યાં આયોજન કરવામાં આવ્યું છે સામૂહિક રીતે યોગાનું, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। મૈસૂર ખાતે વડાપ્રધાનની સાથે 15,000 લોકો એક સાથે યોગા કરવાના છે। વડાપ્રધાન સંબોધન પણ કરશે। જ્યાં બીજી તરફ રાજ્યની વાત કરીએ તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાનો વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત છે। કેવડિયા ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। સાથે વાત કરશું તેઓ શું કહી રહ્યા છે, કારણ કે જે રીતના યોગ ભગાડે રોગની નારા સાથે આખા યોગની ઉજવણી કરવામાં આવી છે। વિજયભાઈ, યોગ દિવસની આજે ઉજવણી કરવામાં આવી છે, કઈ રીતના જોવું છે? હવે વિશ્વ આખું યોગ દિવસ ઉજવી રહ્યું છે। 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વને યોગ સાથે જોડ્યા છે। હું એમ માનું છું કે યોગ એ જોડવાની પ્રક્રિયા છે। વ્યક્તિના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે આપણા ઋષિ મુનિઓએ આ પ્રાચીન પદ્ધતિને વિકસાવી છે। ત્યારે હું એમ માનું છું કે યોગ ભગાડે રોગ કોરોનામાં સાબિત પણ થયું છે। તો ચોક્કસ લોકો યોગ કરશે તો બધાને લાભ છે। આ વખતનો થીમ પણ માનવતાનો છે। માનવતા માટે પણ આ બધા ગુણ યોગ દ્વારા પ્રાપ્ત થશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે। આખું વિશ્વ ભારતના સાથે જોવા મળી રહ્યું છે, કારણ કે યોગ આખું વિશ્વ ઉજવી રહ્યું છે અને યોગની પ્રણાલિકા ભારતથી શરૂઆત થઈ છે, ઋષિ મુનિ કાળથી। હવે આખું વિશ્વ યોગને પ્રાધાન્ય પણ આપી રહ્યું છે, કારણ કે જે રીતના કોરોના કાળ ગયો ત્યારબાદ જે ભારતની પ્રણાલિકા સાથે હવે તમામ આખું વિશ્વ જોડાઈ રહ્યું છે, કઈ રીતના? ચોક્કસ નરેન્દ્રભાઈએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બનાવીને યુનોમાં એને પ્રસ્થાપિત કરીને સમગ્ર દુનિયાને આની સાથે જોડ્યા છે। એટલે આખું વિશ્વ હવે આપણી આ પ્રાચીન પદ્ધતિ, પરંપરાને સ્વીકારી છે અને એના દ્વારા આપણી સંસ્કૃતિનું ઉજાગર પણ થયું છે અને આપણા ઋષિ મુનિઓએ હજારો વર્ષ પહેલા કરેલી વાત આજે દુનિયા માનતી થઈ છે। વિજયભાઈ, જે રીતના યોગની સાથે હવે આયુર્વેદિક તરફ પણ ભારત આગળ વધી રહ્યું છે। વિશ્વની સ્થાપના જે જામનગર ખાતે થઈ છે આયુર્વેદિકની, હવે આયુર્વેદિકનું પણ એટલું જ માન્યતા રહી છે। ચોક્કસ આયુર્વેદિક એ પણ એક સચોટ પદ્ધતિ છે અને એને પણ દુનિયા આખીએ
હવે આજ નહીં તો કાલે સ્વીકારવી પડશે અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ આયુર્વેદિક પદ્ધતિને પણ વિકસાવી રહ્યા છે તો આવનારા દિવસોમાં યોગની સાથે આયુર્વેદિકનો પણ વિકાસ થશે એ પણ ચોક્કસ હું માની રહ્યો છું। તો જે રીતના વિશ્વ યોગ દિવસ આખી દુનિયાએ અપનાવ્યો છે ને આયુર્વેદિક પદ્ધતિ પણ અપનાવશે તેવું વિજયભાઈ રૂપાણીએ વાત કરી છે। આપણી સાથે સાંસદ રામભાઈ મોકરિયા છે। રામભાઈ, વિશ્વ યોગ દિવસ વડાપ્રધાનને જે પહેલ છે આખી દુનિયા અપનાવી રહી છે, કઈ રીતના જોવો છો? ખાસ તો આ તકે યશસ્વી વડાપ્રધાનના ખૂબ આભાર માનીએ છીએ કે યોગ દિવસ નક્કી થયો અને 130 દેશમાં જેનો ફેલાવો છે ખૂબ આનંદની વાત છે। યોગ કરવાથી તનની મનની શાંતિ મળે છે, સમૃદ્ધિ મળે છે અને રોગ પણ ભાગે છે અને મન પણ સ્વસ્થ રહે છે। સમાજના યુવાનો દરેક લોકોએ રેગ્યુલર દરરોજ સવારે યોગ કરવા જોઈએ એવી હું સૌને અપીલ કરું છું। જે રીતના તમામ યુવાનોએ યોગ કરવા જોઈએ તેવું લોકોને અપીલ કરવામાં આવી રહી છે, એટલે કહી શકાય કે જે રીતના ખાસ લોકો સાથેની જે કહી શકાય કે લોકો જ્યારે જોડાઈ રહ્યા છે, યોગ કરતા જે નજરે આવી રહ્યા છે, દીકરીઓ છે, તેઓની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે, શું કહેશો સાહેબ? આજે જે રીતના વિશ્વ યોગ દિવસની ઉજવણી અને જિલ્લા કક્ષાનું અહીં થઈ રહ્યું છે, આપ કઈ રીતના જોવો છો? આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં આપણે રાજકોટ જિલ્લામાં લગભગ 650 જગ્યાએ જે છે બધી ગ્રામ પંચાયતથી લઈને બધી જગ્યાએ યોજની ઉજવણી થઈ રહી છે। અંદાજિત 4.5 લાખથી વધારે લોકો તો રાજકોટ ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જ્યાં વિજય રૂપાણીએ પણ વાતચીત કરી હતી। મૈસૂર ખાતેના દ્રશ્યો છે જ્યાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં 15,000 જેટલા લોકો એક સાથે યોગા કરવાના છે। રિવરફ્રન્ટ ખાતે રાજ્ય કક્ષાનો ઉજવણી કરવામાં આવી છે। સુરત ખાતેના દ્રશ્યો આપ જોઈ શકો છો। સુરતમાં થોડીક મિનિટો માટે વરસાદ વિઘ્ન બન્યો હતો, કારણ કે એક સાથે લોકો જ્યારે ખુલ્લા મેદાનમાં યોગ માટે ઉપસ્થિત રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે વરસાદ આવે એના કારણે મેદાન પલળી જતું હોય। જો કે વરસાદે વિરામ લીધો છે અને લોકો યોગા દિવસ માટે જો કે લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરત ખાતેના દ્રશ્યો જોઈ શકો છો। લોકો કહી રહ્યા છે કે યોગનું કેટલું મહત્વ છે, લોકો સમજી રહ્યા છે। શારીરિક અને માનસિક રીતે જેમ લોકો યોગને જેટલું મહત્વ આપી રહ્યા છે એ આના પરથી જ સમજી શકાય છે કે એક સાથે લોકો વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાઈ પણ રહ્યા છે, ખુશી ખુશી યોગ કરી રહ્યા છે અને યોગને પોતાના જીવનનો એક ભાગ બનાવ્યો છે। એક બાજુ મૈસૂર ખાતેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। આજે દેશભરના અલગ અલગ સ્થળો પર આ જ રીતે સામૂહિક રીતે યોગાનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત ખાતેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિ જોવા મળી રહી છે, મેયરની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। રાજ્ય કક્ષાના ઉજવણીનો કાર્યક્રમ પણ राज्य के गवर्नर श्रीमान थावरचंद गहलोत जी, मुख्यमंत्री श्री बसवराज बोम्बाई जी, श्री युद्धवीर कृष्णदत्त चामराजा वाडियार जी, राजमाता प्रमोदा देवी, मंत्री श्री सर्बानंद सोनोवाल जी, देश और विश्व भर के सभी लोगों को 8वें अंतर्राष्ट्रीय योग दिवस की हार्दिक शुभकामनाएं। आज योग दिवस के अवसर पर मैं कर्नाटक की सांस्कृतिक राजधानी, अध्यात्म और योग की धरती मैसूरू को प्रणाम करता हूं। मैसूरू जैसे भारत के आध्यात्मिक केंद्रों ने जिस योग ऊर्जा को सदियों से पोषित किया, आज वो योग ऊर्जा विश्व स्वास्थ्य को दिशा दे रही है। आज योग वैश्विक सहयोग का पारस्परिक आधार बन रहा है। आज योग मानव मात्र को निरोग जीवन का विश्वास दे रहा है। हम आज सुबह से देख रहे हैं कि योग की जो तस्वीरें कुछ वर्ष पहले केवल घरों में
आध्यात्मिक केंद्रों में दिखती थी, वो आज विश्व के कोने कोने से आ रही है। ये तस्वीरें आत्मिक बोध के विस्तार की तस्वीरें हैं। ये तस्वीरें एक सहज, स्वाभाविक और साझी मानवीय चेतना की तस्वीरें हैं। खास तौर पर तब जब दुनिया ने बीते 2 सालों में सदी की इतनी बड़ी महामारी का सामना किया हो। इन परिस्थितियों में देश, द्वीप, महाद्वीप की सीमाओं से ऊपर योग दिवस का ये उत्साह, ये हमारी जीवटता का भी प्रमाण है। योग अब एक वैश्विक पर्व बन गया है। योग किसी व्यक्ति मात्र के लिए नहीं, संपूर्ण मानवता के लिए है। इसलिए इस बार अंतर्राष्ट्रीय योग दिवस की थीम है योगा फॉर ह्यूमैनिटी। मैं इस थीम के जरिए योग के इस संदेश को पूरी मानवता तक पहुंचाने के लिए यूनाइटेड नेशंस का और सभी देशों का हृदय से धन्यवाद करता हूं। मैं दुनिया के सभी नागरिकों का भी सभी भारतीयों की तरफ से अभिनंदन करता हूं। साथियों, योग के लिए हमारे ऋषियों ने, हमारे महर्षियों ने, हमारे आचार्यों ने कहा है, शांतिम योगेन विंदति। इट मीन्स योगा ब्रिंग पीस फॉर अस। द पीस फ्रॉम योगा is not only for individuals. Yoga brings peace to our society. Yoga brings peace to our nations and the world. And yoga brings peace to our universe. This might feel an extreme thought to someone, but our Indian sages have answered this with a simple mantra. Yat pinde tad brahmande. This whole universe starts from our own body and soul. The universe starts from us, and yoga makes us conscious of everything within us and builds a sense of awareness. It starts with self-awareness and proceeds to awareness of the world. When we become aware of ourselves and our world, we begin to spot things that need to be changed, both in ourselves and in the world. These may be individual lifestyle problems or global challenges like climate change and international conflicts. Yoga makes us conscious, competent, and compassionate towards these challenges. Millions of people with a common consciousness and consensus, millions of people with inner peace will create an environment of global peace. That's how yoga can connect the people. That's how yoga can connect the countries. And that's how yoga can become a problem solver for all of us. साथियों, भारत में हम इस बार योगा दिवस हम एक ऐसे समय पर मना रहे हैं जब देश अपनी आजादी के 75वें वर्ष का पर्व मना रहा है, अमृत महोत्सव मना रहा है। योग दिवस की ये व्यापकता, ये स्वीकार्यता भारत की उस अमृत भावना की स्वीकार्यता है जिसने भारत के स्वतंत्रता संग्राम को ऊर्जा दी थी। इसी भावना को सेलिब्रेट करने के लिए आज देश के 75 अलग अलग शहरों के 75 ऐतिहासिक स्थलों के साथ ही अन्य नगरों के लोग भी ऐतिहासिक स्थानों पर योग कर रहे हैं।
जो ऐतिहासिक स्थान भारत के इतिहास के साक्षी रहे, जो स्थान सांस्कृतिक ऊर्जा के केंद्र रहे, वो आज योग दिवस के जरिए एक साथ जुड़ रहे हैं। इस मैसूरू पैलेस का भी इतिहास में अपना एक विशेष स्थान है। भारत के ऐतिहासिक स्थलों पर सामूहिक योग का अनुभव भारत के अतीत को, भारत की विविधता को और भारत के विस्तार को एक सूत्र में पिरोने जैसा है। अंतर्राष्ट्रीय स्तर पर भी हमने इस बार गार्डियन रिंग ऑफ योगा, ये गार्डियन रिंग ऑफ योगा का ऐसा ही अभिनव प्रयोग आज पूरे विश्व भर में हो रहा है। दुनिया के अलग अलग देशों में सूर्योदय के साथ, सूर्य की गति के साथ लोग योग कर रहे हैं, योग से जुड़ रहे हैं। जैसे जैसे सूर्य आगे बढ़ रहा है, उदय हो रहा है, उसकी प्रथम किरण के साथ अलग अलग देशों में लोग साथ जुड़ते जा रहे हैं। पूरी पृथ्वी के चारों ओर योग की रिंग बन रही है। यही है गार्डियन रिंग ऑफ योगा। योग के ये प्रयोग स्वास्थ्य, संतुलन और सहयोग की अद्भुत प्रेरणा दे रहे हैं। साथियों, दुनिया के लोगों के लिए योग आज हमारे लिए केवल पार्ट ऑफ लाइफ नहीं है। प्लीज रिमाइंड, ये पार्ट ऑफ लाइफ नहीं है, बल्कि योग अब वे ऑफ लाइफ बन रहा है। हमारा दिन योग के साथ शुरू हो, इससे बेहतर शुरुआत क्या हो सकती है। लेकिन हमें योग को किसी एक खास समय और स्थान तक ही सीमित नहीं रखना है। हमने देखा भी है, हमारे यहां घर के बड़े, हमारे योग साधक दिन के अलग अलग समय में प्राणायाम करते हैं। कई लोग अपने ऑफिस में भी काम के बीच में कुछ देर दंडासन करते हैं, फिर दोबारा काम शुरू करते हैं। हम कितने भी तनावपूर्ण माहौल में क्यों न हो, कुछ मिनट का ध्यान हमें रिलैक्स कर देता है, हमारी प्रोडक्टिविटी को बढ़ा देता है। इसलिए हमें योग को एक अतिरिक्त काम के तौर पर नहीं लेना है। हमें योग को जानना भी है, हमें योग को जीना भी है। हमें योग को पाना भी है, हमें योग को अपनाना भी है, और हमें योग को पनपाना भी है। और जब हम योग को जीने लगेंगे, योग दिवस हमारे लिए योग करने का नहीं, बल्कि अपने स्वास्थ्य, सुख और शांति को सेलिब्रेट करने का माध्यम बन जाएगा। साथियों, आज समय है कि हम योग से जुड़ी अनंत संभावनाओं को साकार करें। आज हमारे युवा बड़ी संख्या में योग के क्षेत्र में नए नए आइडियाज के साथ आ रहे हैं। इस दिशा में हमारे देश में आयुष मंत्रालय ने स्टार्टअप योगा चैलेंज भी लॉन्च किया है। योग के अतीत को, योग की यात्रा को और योग से जुड़ी संभावनाओं के लिए यहां मैसूरू के दशहरा ग्राउंड में इनोवेटिव डिजिटल एग्जीबिशन भी लगी है। मैं देश के और दुनिया के सभी युवाओं में से इस तरह के प्रयासों से जुड़ने का आह्वान करता हूं। मैं वर्ष 2021 के लिए प्राइम मिनिस्टर अवार्ड्स फॉर आउटस्टैंडिंग कंट्रीब्यूशन फॉर प्रमोशन एंड डेवलपमेंट ऑफ योगा के जो विनर्स हैं,
मैं उन सभी विनर्स को हृदय से बहुत बहुत बधाई देता हूं। मुझे विश्वास है योग की ये अनादि यात्रा अनंत भविष्य की दिशा में ऐसे ही अनवरत चलती रहेगी। हम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामय के भाव के साथ एक स्वस्थ और शांतिपूर्ण विश्व को योग के माध्यम से भी गति देंगे। इसी भाव के साथ आप सभी को एक बार फिर योग दिवस की बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत बधाई, धन्यवाद। कोटि कोटि धन्यवाद माननीय प्रधानमंत्री जी, सभी को योग के लिए प्रोत्साहित करने के लिए और अपने संदेश से सभी में एक नई ऊर्जा जागृत करने के लिए। और अब माननीय प्रधानमंत्री जी आप सभी के साथ योगाभ्यास करेंगे। आपसे निवेदन है कि आप अपने स्थान पर ही बैठे रहें। दिव्य सज्जनों, प्रातः की सुंदर बेला में योग की प्राचीन परंपरा आज जब यहाँ पर अंगड़ाई ले रही है, हमारे प्रधानमंत्री जी हमारे योग गुरु की भूमिका में इस योग पर्व का नेतृत्व कर रहे हैं। ये नया सवेरा हमारे लिए नई राह लेकर आया है। आइए योग के माध्यम से नई आशा की किरण जागृत करें। हम योग के लिए तैयार हो जाएं। The yoga is going to be demonstrated here and you can also see it on your screens. You are requested to please follow the instructions. आगे के कार्यक्रम के संचालन के लिए मैं आदरपूर्वक आमंत्रित करती हूँ डॉक्टर ईश्वर बसव रेड्डी जी को, डायरेक्टर मुरारजी देसाई नेशनल इंस्टीट्यूट ऑफ योगा, आयुष मंत्रालय। नमस्कार, सुप्रभातम। नाड़ देवता माँ चामुंडी के चरणों में नमन करते हुए मैसूर पैलेस के प्रांगण में आप सबका हार्दिक स्वागत है। ಐತಿಹಾಸಿಕ ಮೈಸೂರು ಅರಮನೆಯ ಪ್ರಾಂಗಣದಲ್ಲಿ ಉಪಸ್ಥಿತಿರುವ ಎಲ್ಲ ಯೋಗ ಬಂಧುಗಳಿಗೆ ಹಾರ್ದಿಕ ಸ್ವಾಗತ, ಸುಸ್ವಾಗತ। आइए વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। મૈસૂર ખાતે પણ વડાપ્રધાન ઉપસ્થિત છે। વડાપ્રધાનની સાથે 15,000 લોકો એક સાથે યોગા કરવાના છે। વડાપ્રધાને પોતાના સંબોધનમાં યોગનું મહત્વ સમજાવ્યું છે અને લોકોને પણ યોગ કરવા માટે કહ્યું છે, કારણ કે યોગને કારણે અનેક ફાયદાઓ છે। જેમ તંદુરસ્તી માટે માનસિક અને શારીરિક રીતે યોગનું જે મહત્વ છે, વડાપ્રધાને પોતાના સંબોધનમાં આ વાત જણાવી। દરેક જગ્યાએ આજે સામૂહિક રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। મૈસૂર ખાતે જ્યાં એક તરફ વડાપ્રધાન ઉપસ્થિત છે, યોગ દિવસ પર વડાપ્રધાને સંબોધન કર્યું અને યોગને લઈને તેમણે કેટલીક વાતો કહી। સૌથી પહેલાં તેમણે વિશ્વ યોગ દિવસની તમામ લોકોને શુભકામનાઓ પણ પાઠવી અને યોગ લોકોને નિરોગી જીવનનો વિશ્વાસ આપે છે। યોગને લઈને થતા ફાયદાઓ વિશે પોતાના સંબોધનમાં વડાપ્રધાને વાત કરી હતી અને યોગ હવે એક વૈશ્વિક પર્વ બની ગયું છે। એટલા માટે પણ કારણ કે શરૂઆત જ્યાં ભારતને આ વારસામાં મળેલું છે યોગ અને આયુર્વેદિક, જો કે જ્યારથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિશ્વના મોટા ભાગના દેશો આમાં જોડાયા છે અને તમામ દેશોએ પણ યોગને પોતાના જીવનમાં કેટલું મહત્વ છે એ સમજ્યા છે અને દરેક જગ્યાએ આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ખાસ કરીને 2 વર્ષ બાદ, કોરોના મહામારી બાદ સામૂહિક રીતે આ રીતે યોગનું આયોજન કરવામાં આવ્યું છે। સામૂહિક રીતે લોકો યોગા કરી રહ્યા છે। દેશના ઐતિહાસિક સ્થાનો પર આ વખતે લોકો યોગ કરી રહ્યા છે। આઇકોનિક સ્થળોની આ વખતે પસંદગી કરવામાં આવી છે। ખાસ કરીને જે પણ પ્રવાસન સ્થળો છે ત્યાં સામૂહિક રીતે આ વખતે યોગા કરવા માટેનું આયોજન આંતરરાષ્ટ્રીય સંગચ્છદ્વં સંવદદ્વં सम्मो मनांसि जानता देवाभागं यथा पूर्वे संज्ञानाना उपासते संज्ञानाना उपासते। ओम शांति शांति
शांति। आंखें खोले, हाथों को वापस घुटनों पर रखिए, ಕಣ್ಣುಗಳನ್ನು ತೆರೆಯಿರಿ, ಕೈಗಳನ್ನು ಮೊಳಕಾಲುಗಳ ಮೇಲಿರಿಸಿ। अब योगिक चालन क्रियाओं का अभ्यास करेंगे। ಈಗ ಯೋಗಿಕ ಚಾಲನ ಕ್ರಿಯೆಗಳ ಅಭ್ಯಾಸವನ್ನು ಪ್ರಾರಂಭಿಸೋಣ। अपने स्थान पर खड़े हो जाइए। ನಿಮ್ಮ ಸ್ಥಳದಲ್ಲಿ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳಿ। चालन क्रियाओं का अभ्यास शरीर को लचीला बनाता है। ಚಾಲನ ಕ್ರಿಯೆ ಅಭ್ಯಾಸದಿಂದ ಶರೀರವನ್ನು सरलगढ़ुತ್ತದೆ। गर्दन की क्रियाओं के साथ प्रारंभ करेंगे। कुत्तिगे क्रियेಗಳು। गर्दन को आगे और पीछे झुकाने का अभ्यास करेंगे। कुತ್ತಿಗೆಯನ್ನು ಹಿಂದೆ ಮತ್ತು ಮುಂದೆ ಬಾಗಿಸುವ ಅಭ್ಯಾಸ। पैरों में 2 इंच का अंतर रखिए। ಕಾಲುಗಳ ನಡುವೆ 2 ಇಂಚಿನ ಅಂತರವಿರಲಿ। हाथों को कमर पर रखिए। ಕೈಗಳನ್ನು ಸೊಂಟದ ಮೇಲಿಡಿ। श्वास लीजिए, उसिरना ತೆಗೆದುಕೊಳ್ಳಿ। श्वास छोड़ते हुए सिर को धीरे से आगे झुकाए। उसिरನ್ನು ಬಿಡುತ್ತಾ ಕುತ್ತಿಗೆಯನ್ನು ಮುಂದೆ ಬಾಗಿಸಿ। श्वास भरते हुए सिर को पीछे की ओर ले जाइए। उसिरನ್ನು ಒಳಗೆ ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಾ ಕುತ್ತಿಗೆಯನ್ನು ಹಿಂದಕ್ಕೆ ಬಾಗಿಸಿ। एक बार पुनः श्वास छोड़ते हुए सिर को आगे झुकाइए। उसिरನ್ನು ಹೊರಹಾಕುತ್ತಾ ತಲೆಯನ್ನು ನಿಧಾನವಾಗಿ ಮುಂದಕ್ಕೆ ಬಾಗಿಸಿ। श्वास भरते हुए सिर को पीछे ले जाइए। उसिरನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಾ ತಲೆಯನ್ನು ಹಿಂದಕ್ಕೆ ಬಾಗಿಸಿ। श्वास छोड़ते हुए सिर को सामान्य स्थिति में ले आइए। उसिरನ್ನು ಬಿಡುತ್ತಾ ತಲೆಯನ್ನು सहज स्थिति तन्नी। गर्दन दाई तथा बाई ओर झुकाने का अभ्यास करेंगे। ಕುತ್ತಿಗೆಯನ್ನು ಬಲಕ್ಕೆ ಮತ್ತು ಎಡಕ್ಕೆ ಬಾಗಿಸುವ ಅಭ್ಯಾಸ। श्वास लीजिए, उसिरನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಿ। श्वास छोड़ते हुए सिर को दाई तरफ झुकाइए। उसिरನ್ನು ಬಿಡುತ್ತಾ ತಲೆಯನ್ನು ನಿಧಾನವಾಗಿ ಬಲಕ್ಕೆ ತಿರುಗಿಸಿ। श्वास भरते हुए सिर को वापस ले आइए। उसिरನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಾ ತಲೆಯನ್ನು ಸಮಸ್ಥಿತಿಗೆ ತನ್ನಿ। श्वास छोड़ते हुए सिर को बाई तरफ झुकाइए। उसिरನ್ನು ಹೊರಹಾಕುತ್ತಾ ತಲೆಯನ್ನು ಎಡಭಾಗಕ್ಕೆ ಬಾಗಿಸಿ। श्वास भरते हुए सिर को वापस ले आइए। उसिरನ್ನು ಒಳಗೆ ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಾ ತಲೆಯನ್ನು ಸಮಸ್ಥಿತಿಗೆ ತನ್ನಿ। एक बार पुनः श्वास छोड़ते हुए सिर को दाई तरफ झुकाए। ಮೊತ್ತೊಮ್ಮೆ ಉಸಿರನ್ನು ಹೊರಹಾಕುತ್ತಾ ತಲೆಯನ್ನು ಬಲಕ್ಕೆ ಬಾಗಿಸಿ। श्वास भरते हुए सिर को वापस ले आइए।